ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ. ભાવનગર જિલ્લામાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. તેમજ પવનની ઝડપ વધારે રહેશે તેવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા આજનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં આજે વરસાદ પડવાની શક્યતાઓ છે. જિલ્લામાં આગામી તારીખ 21 થી 24 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે. તેમજ છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. આજે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી 3 દિવસમાં છૂટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજરોજ ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજથી 3 દિવસમાં ભાવનગરને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ડેમોની સપાટીની પણ હરાજી કરવામાં આવી છે. ખોડિયાર ડેમ ધારી 197.47 મીટરની સપાટીએ છે. શેત્રુંજી ડેમ પાલીતાણા 51.70 મીટરની સપાટી પર છે. જવળ ડેમ પાલીતાણા 49.95 મીટરની સપાટીએ છે. બગડ ડેમ મહુવા 55.81 મીટરની હાલની સપાટીએ છે, જ્યારે ઘોઘા લાખણકા ડેમ 37.80 મીટરની સપાટીએ છે. પિંગળ ડેમ તળાજાની હાલની સપાટી 46.60 મીટરની છે. જ્યારે ભાવનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડાઓ પ્રમાણે જોઈએ તો વલભીપુરમાં 0 મીમી વરસાદ વરસ્યો છે. ઉમરાળામાં પણ 0 મીમી વરસાદ વરસ્યો છે, જ્યારે ભાવનગર શહેરમાં 17 મીમી વરસાદ વરસ્યો છે. ઘોઘામાં 0 મીમી વરસાદ વરસ્યો છે, જ્યારે સિંહોરમાં પણ 0 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે ગારિયાધાર શહેરનું જોવા જઈએ તો ગારિયાધાર શહેરમાં છેલ્લા 24 કલાકમાં અને સવારના 6 વાગ્યા સુધીમાં મળતા આંકડાઓ પ્રમાણે 1 મીમી વરસાદ વરસ્યો છે. મહુવા શહેરમાં 21 મીમી વરસાદ વરસ્યો છે, જ્યારે જેસરમાં 0 મીમી વરસાદ વરસ્યો છે. આ સંપૂર્ણ આંકડા ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યા છે. આ સાથે સાથે ભાવનગર જિલ્લા દ્વારા અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.